फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय स्वामीनारायण। कैसे सब लोग? आई होप सब बढ़िया ही हो गए। और मस्त सुबह हो चुकी है और धूप निकल के आ गई हल्की हल्की, यहाँ पे दिख रही है, मतलब हल्की हल्की है। और यहाँ पे उसका प्रकाश भी पड़ रहा है। और हमारे पौधे सारे बहुत बढ़िया हो चुके हैं बारिश की वजह से। और हमारी हल्दी तो दिन ब दिन बढ़ती जाती है। देखिए कितनी मस्त लग रही है। अभी ठंडी शुरू हो जाएगी, उसके बाद हम हल्दी निकालेंगे और मस्त खाएंगे घर की हल्दी। बहुत बढ़िया हल्दी का अचार लगता है। जब भी बनाएंगे तो आप सबको दिखाएंगे रेसिपी कि किस तरह से हल्दी का अचार बनाते हैं हम। ओके, तो अभी मम्मी की तबीयत मतलब ठीक हो गई है। अभी मम्मी किचन में और सबका नाश्ता भी बना रहे हैं, तो चलो उसको भी मिल लेते हैं। स्वामीनारायण। काकरी पग में, हमारी बड़ी वाली काकरी है ना, तो पग में मुझे चुप गई क्योंकि नंगे पाँव चल रही थी ना, इसलिए। तो चलो मम्मी को मिल लेते हैं। मम्मी जय स्वामीनारायण। जय स्वामीनारायण। अभी कैसी तबीयत है आपकी? सारू है ना? તો ત્યાં ભાખરા બધા તો કરી નાખ્યા છે કે આ હું વાત છે, દહીં ભાખરી ને ચીવડાનું અથાણું વાત છે। જમી લઈ બસ કામ થાય। હા એ વાત હાજી। કાલ દવાનું પીધું એટલે સારું થઈ ગયું ને? હા મટી ગયું। તો વાંધો ત્યાં દહીં ભાખરી ખાવાનું એમ ને? દહીં ખાઈએ ને એટલે સારું રહે। હા દહીંથી ફેર પડે વધારે। ત્યાં પછી કેવું મસ્ત એકદમ ઢેફા જેવું દહીં છે। અથાણું ને ભાખરી ને, તો ત્યાં તો હું નાસ્તો કરવાની, કારણ કે ભૂખ લાગી છે મને। રાત જ મેં કઈ બધું ખાધું હતું નહીં, ખાલી 2 ચમચી મેં મકાન ચડું ચાખ્યો હતો કેવો બન્યો છે એટલા માટે। કારણ કે માથું દુખતું હતું મને કાલ આખો દિવસ, મને ખબર નહીં કેના કારણે દુખતું છે। અત્યારે માથું દુખે છે। મમ્મી હજી કહો જ છો કે મમ્મી મને એટલું બધું માથું કેમ દુખે છે? કામ મમ્મી કોઈ દિવસ મને માથું દુખતું નથી એટલું બધું, પણ આજ પહેલી વાર કેમ દુખે કઈ ખબર પડતી નથી। ઉઠી ને તે મને સરખું હતું 5 વાગે ઉઠીને ત્યારે, પછી મંદિર હતી તો સરખું હતું, પછી ઠંડો પવન જયારે બહુ લાગવા મળ્યો ને ત્યારે માથું દુખવાનું શરૂ થયું। ઠંડી દુખતું હોય એટલે મને લાગ્યું કરે કે ઠંડો પવન હોય, સવારમાં બહુ ઠંડો પવન હોય પૂર ઉપર, તો કદાચ એટલે માથું દુખવાનું શરૂ થાય। કાને બાંધી દેવાય આ બધું અહીંથી અને આ બધું હબાકામાં રાખવા, આમ ખબર જ પડતી એવું થાય। પવન લાગ્યો એટલે દુખે ઘણી વાર એવું થાય। ओके, तो चलिए कोई बात नहीं, अभी ध्यान रखिए हमारा। और अभी भाखरी ચોપડી નાખો, દહીં છે તમારે વઘારો હોય તો વઘારો ને એમ કરી દેવું બરાબર। એમ લાગે છે કે એમને ખાઈ નહીં, એમને મજા બધા આવે રોજ વઘારો કરતા સરસ લાગે ઠંડુ। એમને દહીં ખાઈ તો વધારે ગણ કરે મમ્મી એવું કે। મમ્મી તો ઘણી વાર એમને જ ખાય, ક્યારેક જ વઘારે, અને હું જે હોય તે ચારે ખાવ જે વઘારીને જ ખાવ। મોળું દહીં બહુ સરસ આમ ખાવા માટે, સરસ શરીર માટે સારું એમ। यस, तो अभी चलो भाखरी को मम्मी बोल रहे को चौपड़ दो तो चौपड़ लेते हैं, और थोड़ा बहुत भाखरी और दही खा लेते हैं क्योंकि रात को मैंने खाया नहीं था तो अभी भूख लग गई है, तो अभी खा लेते हैं। और आज आई थिंक किंजल ओजी जाने वाले हैं, कल रात से बोला था वाले हैं, कल विशाल रात को बोल रहा था कि वो आने वाले कुछ काम के रिगार्डिंग, तो अब आएंगे तो सबको मिलेंगे हम, क्योंकि उसका फिक्स नहीं होता। तो भी वहाँ पे कुछ काम आ जाता है तो यहाँ पे आना कैंसिल हो जाता है। हाँ ऐसा हो जाता है कभी कभी, तो आएंगे। हाँ तो मिलेंगे सबको साथ में। तो चलो अभी तो नाश्ता करके जो हमारा रेगुलर रूटीन है वो स्टार्ट कर देंगे। વરસાદ જ્યારે પછી પડી જાય છે પછી કામ મુકડા દે। વરસાદ નો થારો, અમે તો નવરાત્રી શરૂ થાય કાલ પરમ તો નોરતું છે મારે પેલું। એટલે ગામ પૂરતા જ વાંધો ને, સીમમાં નો વાંધો ને। હા તો એ ગામ પૂરતો સાંભળો લ્યો બધા, પપ્પા કે ગામમાં ભલાવે સીમમાં ન હોય। ગામમાં ક્યાં પાક બગડે છે? આમ પાક નો પણ અમારે તો નવરાત્રી બગડે ને, માનો આખો વરસ વાટ જોતા હોય કે હમણાં નવરાત્રી આવશે, હમણાં નવરાત્રી આવશે। એને બધાને ખોટ જાય ને। હા તમારે ન રમવા હોય, તમારે થોડી ખોટ કહેવાય એમાં। હવે અમારે કાંઈ ખોટ ન હોય। હા તમારે બે જોવું હોય ખાલી। રાસ લેવાવાળાને તકલીફ પડે તો એમ કે આંબાલાલ પટેલ કહે છે કે ભાઈ નોરતામાં વરસાદ આવશે એવું કે દીધી લે, એટલે આંબાલાલ કે બધા કહે છે આંબાલાલ હવે નળ બંધ કરો, હવે અહીંયા બધા માણસો બધા તળાવમાં। હા આંબાલાલ નળ બંધ કરતા વરસાદ આગાહી આપ્યા જ કરે, નોરતામાં આવશે ને જે આમ આવશે ને જે આમ આવશે ને। હવે પણ હું તો કઈ નક્કી નથી પપ્પા ક્યારે હું આવે, પૂરું થઈ ગયું। પેલા તો આમ શિયાળો એટલે શિયાળો, ઉનાળો એટલે ઉનાળો,
ચોમાસું એટલે ચોમાસું એમ થાય પેલા સીઝન પૂરતો જ વરસાદ તો હવે તો આમ ગરમી તો ભાગ્યે જ હોય એના માટે 12 માસ વરસાદ પડ્યા કરે. હા એટલે તો કહું છું એમ પેલા તો તૈયાર વરસાદ આવતો હા હોય તૈયાર આવે બરોબર પાક તૈયાર થાય ને ત્યાં આવી જાય. માણસો લેફ્ટ લેવાને હા. તૈયારી થાય હા આ પાક તૈયાર થાય ને ઉપર વરસાદ તૈયારી થાય. અને માણાની આવી બને પછી ખેડૂતની ગયા વર્ષે ચાલુ વરસાદમાં ઘઉં કાઢ્યા હા, આપણે એમ જ કર્યા હતા ને. વીજળી હવા બી થાય હા નીચે હાર્વેસ્ટર હાલે અને એ અંધારું કઈ દેખાય અને નહીં. પવન ઉપડ્યો અને હા. સાટા ખરે ડુંગર ઢાંકી ટકાય નહીં અરે સપ્લાય ખોવાઈ ગયા રાતના. હા ચપ્પલ તમારો ખોવાઈ ગયા તા તો એટલે કહું કેવું થાય એમ ઉગાડા પછી ઘેરે આવ્યા તો હારું થી ઘેરે પડ્યો પછી વરસાદ આવ્યો હા અને લઈ લીધા ઢાંકી દે ને પછી સાટા આવ્યા હારા મમ્મી નથી કહેતા કે ભગવાન રાહ જોવે છે કે આ ને લેવા જાય ઘઉં પછી મારે આવું છે તે એવું જ થયું ને પણ ઉપર વીજળી થવા હો આવે હા. આ વખત રેલ જેને બદલા કોકો સાટો જ કર્યો અને અંધારમાં કઈ દેખાય નહીં તો? ડુંગરનો ક્યાં શેડો છે ક્યાં નહીં એમ. વાડે તો એવું જ અંધારું હોય મોટા. એટલે એવી રામાયણ થતી તેમ કરે કે આ કરે છે ને પલ્લી જાય પણ રાતે ન કઢાય હા સાચી વાત છે કેમ કે કારણ કે અંધારું હોય ને કઈ બેસવું જાય ને એમાં અંધારિયું હતું અંધારિયું હોય ને હા તો વાંધો ન આવે. અંધારું હોય થોડુંક હા હવે અંધારિયું અહીં લેપરેટ લેવા કે ઘઉં ને કે ઘઉં હા પડી ગયો કાંઈ હમાય નહીં ઉપર વીજળી થાય પછી આ ચોખી એટલે કેટલી બીક લાગે હા માથે જ વીજળી થાય હમાય તો અને જો આવ્યું હોય તો બધું પાકે બગડે ને નો કઈ હાર્વેસ્ટર માં આપણે કાઢી શકીએ સિંહામાં ઊભો કેમ હુડકતો હોય આમ હા. હમણાં ખાઈ જાવ તૈયારી કરતો હોય ને આપણે હામાં ઊભા હોય હા જેવું એવું જ વરસાદ હા એવું એવું જ થયું લેપરેટ લેવા દે આવું છે આમાં તો ક્યારેક ક્યારેક એવું થઈ જાય કે નક્કી ન હોય ખેડૂતો તો ઘેરે પાક આવે ને तय शांति था ये 10:05 हो चुकी है और यहाँ पे माँ और बेटा बैठ गए हैं दोनों अपने अपने मोबाइल में कुछ देख रहे हैं और आज पहली बार ऐसा हुआ है मुझे ऐसा लगता है मम्मी कि पापा आपके लिए स्पेशल फ्रूट लेने के लिए गए थे और आ भी गए और किचन में है तो हम देखते हो अभी क्या कर रहे हैं आज पहली बार विजन जल्दी जाके પછી પપ્પા કે ખાવા ન મળે એકલા એકલા પાછા ઓહો આમ જોઈ લો હા હવે રેડી લ્યો આવી સેવા કરવી જોઈએ ભગવાન પપ્પા દરવા જાય છે હું એટલે આમ કે ગાય કે અમને પોતા નથી ખાવા મળતા ને વખાણ કરું છું બહાર ને હું વખાણ કરું છું કે પપ્પા પપ્પા ન ખાવા મળે આ પહેલી વાર એવું બન્યું છે કે પપ્પા સ્પેશિયલ ફ્રૂટ લેવા ગયા હતા અને સુધારીને મમ્મીને આપવાના બાકીના ઊનું ચાલુ હોય એટલે પપ્પાને કોઈ જરૂર ન પડે પણ પપ્પાને શું કે લાવો મારા ધર્મપત્નીની તબિયત બગડી ગઈ છે તો મારે થોડી ફરજ આવે કા મમ્મી હા આપણે કામમાં હતા એટલે તાર પપ્પા ગયા છે હા પેલા દર્દીને આપી દો પછી આપણે લેવું તમે ખાઓ લઈ લે હાલો सुधार पापा ने मम्मी ने खाऊ थे तो फिर 10:30 बज गए और मैं आ किचन में मैं और पापा और मम्मी तीनों हम साथ में आए क्योंकि पापा बोल रहे हैं मैं भी खाना बनाना पापा बना खाली जो खाता पड़ा करे के खाવાનું છે કે નહીં એમ હમણાં કઈ વગર નાખો બે વગર પછી લોટ બાંધી ટુકડી તો કેતા હતી પક્ષી નાખવાને ભૂલાઈ ગયો છે ઓહો ઉવાર તો આવો છે મમ્મી શાક કરને ગોવાનું જ કરી નાખી રોટલા કરી નાખો એવું કરું છું રોટલા કરી નાખો પછી લઈ છોકરીને દાળ ભાત ને એવું ખાય હું બનાવું હવે દાળ ભાત બનાવે છે કે ઈ કે ઈ કરી નાખી ગુવાર તો ઘણો છે એ લોકોને શાક ખાવું છે તો આપણે શાક બનાવશું ગુવારનું એ લોકો તો શાક તો ગુવાર બટાકા કરી નાખે બટાકું નાખે ને છોકરીઓમાં બટાકું ખાઈ લે અને દાળ ભાત વિશાલભાઈ ની ભાવે એમ તો ગુવાનું શાક દાળ ભાત ન જમે વિશાલભાઈ મગ નું જોઈ એવું લાગે તમને આપણને તો ભાવે હાલો કઈ કરી હવે હું કરું નક્કી કરી કામ બંધ પડતી હું કરી હવે કારણ કે જब કાલે દાળ ભાત બનાવ્યા હતા ને કરતા જા વાંધો ન હતો તો કરી જ નાખત બટાકાનું શાક ને પછી કાલ વિશાલ આવ્યો તો કાલ બટાકાનું શાક બનાવ્યું હતું બહુ સરસ છે ને કોણો કોણો એકદમ ગુવાર મસ્ત છે કેટલો ઉતારે ગાલામાં ઓલા પણ આયા 2 કલાકમાં શાક બપોરે ઉતારે તડકામાં શાક બહુ વાર લાગે તે દેવું બહુ લાવ્યો તમે તે દિવસે તો એક ચીજ ઉતારી બધા થોડું ઓલા દિનેશભાઈ નાખ્યો છે ગુવાર ગલુકા
કારેલા ગલકા ગોળ મંદિરે લઈ લીલો ચીકડા કારેલા અને દૂધી. એમાં છે ને વધારે રોટલો આપણે મંદિરે ને હગાવલાને આપણે આપીએ. હું વિશાલભાઈ હું ખાવાનું બપોરે? બોલો કાલનો ફોન હતો હું કે આવું બપોરે એમ હા. 10 આવે છે ને એટલે તમે તો તને કીધું તું હવાય જ ને. મારે તો મેં એટલે તને ફોન કર્યો તો એને કે સવારથી આવે તો બપોરે જમે. મેં કીધું કે દિવસ આવી નથી. અત્યારે આવવાનું કે એની મમ્મી કંઈક બહાર ગયા છે ને એવું છે એટલે એને રસોઈ બનાવવાની એવું. છે નગર મેં તો ખબર નથી. મેં કીધું તારે કોનો ફોન છે એટલે પૂછતી હતી. પાયલ હોય ને તો એને કે ને સવારમાં આવે ને તો આપણે બધા હારે કે દિવસ હજાર ત્યારે જમા નથી. મેં કીધું તો મજા આવે આખો ત્યારે રહી. મેં કીધું મેં કીધું કાલ ફોન આવ્યો. હા મેં કીધું કે આવજે કાલ. મેં હમણાં કીધું ભાડે. હા આવે એટલે એમ થાય કે આવે. એટલે ઈ જ નક્કી કરીએ છીએ કે વિશાલભાઈ ગુલાબ શાક ભાવતું નથી ને બટેકા ગાય ભાત બનાવે છે તો શું ખાશે એમ. દાળ વધારે આનું શાક છે જો જો જેમ ખીર છે. નક્કી નથી કે દાળ ભાત કરવા છે. બેન ને ફોન કરી લે. સવારે જમ શાક થયેલું. ખાઈ છે સંભાર ખાધું ને બાજુમાં. ત્યારે સંભાર ખાધું ને? સંભારમાં તરીકે જ ખાવાનું. પૂરનું શાક ખાઈ જ છે ને ભાવે એમ તો બહુ જ ભાવે બધા. આપણે રોટલા હારે જોઈ પાયલના વિડીયોમાં કેવું મસ્ત મળે છે. બોલે છે, બહુ સરસ બોલે છે. રેડિંગ મેન વસ્તુ બહુ સમજાય એ વસ્તુ હોય. શું બોલે છે? સ્ટાર્ટિંગમાં જે ગુડ મોર્નિંગ ક્લિપમાં બોલે છે ને જે પછી ઇન્સ્પિરેશન જે clip બોલે ને ભગવાનની લાઈનો મૂકે હા મેં જ જોયું તું કાલે. હોય છે ને એમ. બહુ સરસ હમણાં મૂકે છે. સમજાય એવું હોય. સરસ હોય છે. એટલે કે ને પાયલ કેટલું ભણે છે કેટલું ભણે છે કે રીતે આવી આ ક્લિપ આપણા જિંદગીમાં પહેલી વાર આવી સાંભળ્યું હા. એવી ક્લિપ હોય બધા રોજ પણ નવી નવી હોય મસ્ત હોય અને બધામાં કંઈક સુવિચાર અંદર હોય સમજાય જે વસ્તુ સમજાય જેવું હોય. હા માણસને એમાંથી તમામ માણસ માત્ર ને સમજવાની વસ્તુ છે બધી. શીખવા જેવું છે એમાં. લાયક વસ્તુ છે બહુ મસ્ત બધાને ગમે છે. અમારે હીરો છે ઈ. હીરો. હીરો છે અમારો. હિરોઈન 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 ને હીરો છે આપણો હીરો છે. હીરો છે. જે માં હીરો છે ને એ આપણો ઘરનો હીરો છે ઈ. હા. કઈ નહીં હાલો હવે એની ઓંધવે છે ઊંધો વેશ આવે છે એમ ને વાત થઈ ગઈ. છે. ઠેક સારું હાલો તો ઈ વાંધો નહીં. દર્શક જીજુની સિંગલ પીરિયડ આવે પેલી પાયલ હશે એમ. આ તો એને વાત થાય ને ગયા અંદર બોર પછી વચ્ચે એવું લાગે ને જયારે ફ્રી હોય ત્યારે આવે ઈ. બહુ આટો મારો આવે એટલે જ ને મજા આવે. લઈ જાય. શાક છે. હા તો વાંધો ને હાલો અમે બનાવવા મળે ફટાફટ. કાલે બજાર તો લાવે મને ઉતરશે. અને પછી થોડાક સ્ટોક માં રાખજો. મહેમાન આવવાના છે ને ઈ નથી કહેવાનું. પછી ઈ નથી કહેવાનું કોણ આવવાનું પણ સ્ટોક માં રાખજો. હા સ્ટોક માં રાખજો. પહોંચ ગયે હે. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. કિંજલ કેટલો ટાઈમ પછી આવ્યું હતું? હા, મને એવું લાગે ઘણા ટાઈમ મેં દર્શકને કાલે આવવાનું વિચાર નહોતું પણ હું બે દિવસ થયા હું તો મારે અમરેલી હાથે આવવાનું છે. હા મનમાં આવતું યાદ ને આવતું જ તું બી એક દી અમરેલી આટો મારો જ પાછો. કે દિવસનું? વારંવાર આવીને દર વખતે. હા કેટલો ટાઈમ તો નથી થવાનો. એટલે એટલે જ ને તબિયત કેમ છે હવે? ભેચ્યા. તો ઈ તો ભેટા જ ને પ્રેમ તો હોય જ ને. લોહીની સગાઈ છે ને? તો લોહીની સગાઈ અમારો પાક આવશે. ક્યારે ઓછો નથી થતો. તો ક્યારેય ન થાય. ગમે એટલું ઓલું થાય પણ આ તો પ્રેમ ઓછો ન થાય. બીજા બધા વગડાના વાહ. કે કંચનબેન એક સ્ટેપ માનું સ્ટેપ વધારું હા, વધારે છોકરાઓને છે ને પપ્પા એટલા વાલે પણ માં પહેલા માં પેલા હોય કારણ કે હું 9 મહિના બાળકને રાખ્યું ને એટલી લાગણી વધારે હોય. અલગ જ હોય કંઈક માં હારે એટલે લાગણી વધારે હોય. એક જ ગણે. ના એલો એક જ હોય એટલે વધારે થોડીક લાગણી માં પ્રત્યે. મમ્મી ને તબિયત પડી ગઈ હતી કાલે પૂછે ને જોતા લાગે છે હે ને. લૂઝ મોશન થાય છે. હા મને એમ જ થતું નબળાઈ આવી ગઈ છે ને નબળાઈ જ આવી ગઈ જવું પડે વાર એટલે નબળાઈ બહુ આવે. આ 8મો દિવસ છે ખાધું નહીં. હમણાં બે ઓહો. વર્ષથી પછી દાંત કાઢે છે. હમણાં જ પહેલેથી થોડો થોડો. નબળાઈ ના આવે. જય સ્વામિનારાયણ. આવો આવો કુમાર. આ હું પરસેવો છે કે ભાઈ મોઢું ધોયું છે કે ખબર જ પડતી? હા તો વાંધો નહીં. શું લાગે છે તમને સ્ટેન્ડ? પણ મજા આવે છે. હાથ ને દુખવા નથી મળતો. હાથ ને દુખવા મળે છે. તમારે હાડું પાઈ લેવા છે. હા અલગ અલગ વસ્તુ તને કઈક દેશે હા તો પાણી પી લઉં પી લો પાણી પી લો પેલા પછી બીજી વાત. કામ કરવા પેલા પાણીનું પૂછતા નથી કોઈ. સાચી વાત છે. ભૂલાઈ ગયો હરખ એટલો ને પણ કેટલા ટાઈમ પછી આવ્યા પૂછવાય ને પેલા. હજુ વાર લાગ્યો. ઘણો ટાઈમ થઈ ગયો હાલો. આવ્યા ઈ તો. હમણાં હાજુ કહું ને તમે કંઈક મહિનો 2 મહિના તમને થાય એવું લાગે. બોલો હજી કામ હોય ને એટલે અમે બહાર જઈને તમને એમ થાય કે અમે 3 દી બહાર રોકાઈને તમને એમ થાય કે હવે ઘરે વિશાલે કહેતો હતો, એ કે મને થાય કે એ થોડુંક દૂર મને એમ લાગે કે તું ને કે છે કે હમણાં 7 દિવસ થઈ જ છે. હા આપણે એમ થાય કે તમને આવા જ નહીં એવું થાય. એવું જ લાગે છે અમને તો. વિશાલે એમ કહેતા આવ્યો ને તો મેં હાવ કતલો થઈ ગયો મેં કીધું હા, એ તો કેટલું બધું. અરે એને
ક્યાંક 1.5 કે 2 કિલો ઉતરી ગયો બોલો ખવાય ને આમ તમે જીમમાં જાઓ મને ક્યાંય જાવ ન ઈ વાત સાચી તમારી મેં મારી લાઈફમાં કોઈ દી વજન કાંટો ધોયો નથી ને કર્યો નથી હા હા અને કોઈ દી બોડી પર ધોવું નથી પડ્યું કામ જ એટલું હોય ને ઉતરી જાય જડી જાય કિનેલ ખવડા કરે ને તમે ઉતાર્યા કરો આપે છે. ઓલા પૈસા દે એટલે વાત થાય. એ લોકો બોલે. નહીંતર પેટ અંદર નાખવું પડે ઓટોમેટિક હોય જાય હવે જાય અમારે નથી જાતો અંદર નાખો હોય તો પણ તમારું બળ વધારે થોડુંક રહી કરવાનું પતિ પત્ની ફોટો પડાવે ને ઠો મારે અંદર નાખો પેટ એમ ત્યાં કામ પૈસા તો જાય. ફોટો કામ ખરાબ લાગે હા ઓટોમેટિક અંદર હોય જાય નાખવી ન પડે હું તો નવીન માં કઈ હવે બસ નવીન માં ચલો ટેમ્પો ને બધું મારું એની ચાલ્યા કરે હા ઈ તો આજીવન રહે વર્ષ ચાલુ થાય ત્યારે. હા ઈ તો શરૂ જ રહે એમનું વરસાદ આવ્યો કે ભાઈ વિરલજી? હે વરસાદ હા આવ્યો? બહુ હતો બહુ તમારે હતો ત્યાં અમારે એક દિવસ એટલે મેં એક દી વધુ રોકાણા એક્ઝિબિશનમાં બધા દૂરથી આવતા હતા ને એના હા માટે રહેતા. છે એટલે એક દી રોકાણા ને બધા લઈ ગયા ને શોકે પૂરો કરી નાખ્યો. તને કોણ પૂરો તઈ વાંધો નહીં જ્યારે જાય ત્યારે આવે છે એમને એમને પૂરો કરીને જ આવવાનું ત્યાં સુધી ઘરમાં અમરેલી એન્ટ્રી નહીં કરવાની તમારે હા પૂરો જ થઈ જાય સારું હોય રિવ્યુ કેવા હતા પપ્પા? રિવ્યુ બધાના બહુ સરસ જાઓ આપણને ખુશી થાય કે લોકોને તો ફાયદો થાય છે હા તો આપણને ઉમંગ ચડે ફોન આવ્યો સાંજે. તો પોરબંદરથી સાંજે ને કે તેલ લેવાડી. પોરબંદર હા સાંજે તેલ તો વિશાલે ફોન કરી આપણે આળસ હતી. આળસ ચડે આપણે તો મેં કે તેલ લઈ આવો, મારે અમેરિકા મોકલાવવું. હા પણ મેં કીધું આ કાંઈ થોડું કાંઈ 5 કિલોમીટર છેટું છે 125-30 કિલોમીટર થાય. તો જ્યારે ઓછું ત્યાં વિશાલ ક્યાંથી આવે બહુ દૂરથી બહુ દૂરથી આવે. ઓહો ખાલી તેલ લેવા જાવ. બધાની માર્કેટ તો જો મેં કીધું વસ્તુ સાચી વસ્તુ લેવા મારા ક્યાં ફૂગે છે. સમયની કિંમત કરતા નથી, પૈસાની કિંમત કરતા નથી. સાચી વસ્તુ માણસો ગોતવા નીકળે છે. તો પણ એની જ વેલ્યુ છે તે સાચું મળવું જ મુશ્કેલ છે ને પણ અત્યારે ચોખ્ખું મળવું જ મુશ્કેલ છે વાળનો પ્રોબ્લેમ બધા ladies હા બહુ છે. બહુ જ આ લોકો વધારે યુઝ બધા કેમિકલ શેમ્પૂનો યુઝ કરવા માંડ્યા. એમાં માથાના વાળમાં ટાળી પડી જાય, ખરી જાય. ઘરનો ફળ બીજો કાંઈ નથી. હા, ઈ જ છે. chemical જ ફળ છે. પણ અત્યારે common વસ્તુ વિચારો હા. ડબ્બા ને ડબ્બા શેમ્પુ જોતો હોય તો એ કઈ ઉકાળીને તો બને નહીં. નો જ બને ને. ફેક્ટરીમાં રસોડ ઘણા બધું લાગે. હા બનાવવું હોય તેમાં બને ને. કેટલું વાર? મશીનની પ્રોસેસ બનાવે લોકો કેમિકલ નાખી. આપણે પેલા કે હાજરી જે વસ્તુ બને ને જે ઓર્ગેનિક એના વધારે ફાયદા હોય હાથથી બને ને એ પ્યોરિટી વધુ હોય એમાં. એ તો છે જ ને. ગુણવત્તા વધુ. ઈ દેખાય અત્યારે બધા લોકોને જે દેખાય છે ને હા ઈ ન્યા ખબર પડે એ રિઝલ્ટ સામે આવે. હા ન્યા ખ્યાલ આવી જાય પણ માણસો જાણે છે પણ વસ્તુ મળે છે માણસ શું કરે હાથું ગોતે છે પણ મને તો થાય ને ઈ વાત એ સાચી જરા હાથું વસ્તુ મળે તો માણસો ત્યાં દેખે તો ચાલે કે હવે ટાઈમ તો બપોર 1 વાગે હા બપોરે આવ્યા હતા 1 વાગે બીજી વાર ટાઈમ તો મળી કે નદી હાથ આવું બધું વાત થઈ જાય છે. એની છોકરી આવી હતી એટલે એ હતું તારી વાત પેલા લેવા હતા એવું છે ભાઈ ઘણી વસ્તુ ઇફેક્ટ કરે છે પણ એ રીતે હું સમજાવીએ છીએ એટલે કોઈને પણ તકલીફ હોય તો અમને ફોન કરવાની અમે બધાને છૂટ છે. હા તો કોઈ કંપનીમાં મને નથી લાગતું કે આપણે કે તકલીફ પડી હોય કોઈ ફોન ઉઠાવે કોઈ નો ઉઠાવે આપણામાં છૂટી વેચી જાણે ને. હા. અને એનો રૂપિયાનો કમાણી કરીએ છીએ. બસ ઈ જ મતલબ. સામે વ્યક્તિને જોવાનું છે આપણે રિસ્પોન્સ દઈએ કોઈ પણ ફોન કરે ને તો આપણે રિસ્પોન્સ દઈએ કે ભાઈ શું તકલીફ છે તો જ આપણે આગળ વધીએ કે ને. એનું સોલ્યુશન તો નીકળી જાય. હા અને આપણને ખબર પડે કે આપણે ખોટા નથી જતા ને. હા તમને ખબર પડે ને ઘટતું છે ને તો આપણે ખ્યાલ આવે. આ ધંધો ગ્રાહક શીખવાડે. હા એ શીખવાડે આપણને વધુ આપણે શીખવાડીએ તો 5% લાગે છે, બાકી 95% લોકો શીખવાડે એના પ્રોબ્લેમ લાવે ત્યારે જ આપણે એનો સોલ્યુશન કરીએ કે ના તો સોલ્વ થાય. બસ જો મારે આ હોય મામાને ઘરે આવ્યા નથી ને ખાવા માંગ્યું નથી આજે મારી પાસે કેમ આવતો હોય મારી છોકરી શરમાય કેમ જાય છે હારું આપણે હિંચકા ખાવા જવા છે આવતો એ વ્હાઈટ કો પકડી લીધો. દઈ મામાને ઘરે આવલા છોકરાને ભૂખ તો પેલા લાગે પછી બધું સાઈડ માં રહી ગયું तो कई दिनों बाद मम्मी की फ्रेंड घर पे आए हैं मम्मी जय स्वामिनारायण भाभी કેટલા વર્ષો પછી નહીં મળ્યા તમે ને હા તે તો રાત મેળા આ રીતે ડોકું તો કાઢું હા એમ મળતા જાય આમાં ખબર ન હોય ક્યારે આવ્યા બહુ જાતે હો ભાભી ભાઈ રમવા ને નાના હતા ત્યારે શું કરે वर्षिल नहीं बताए मजा कर यहाँ पे हम सब लोग रेडी हो गए हैं और मेरी क्यूट पाई भी रेडी हो गई है तो अभी जीजू ने बहुत मस्त डिसीजन लिया किन्नर के बारे में तो किन्नर के मस्त खुशियाँ मिलने वाली है और जीजू ने बहुत बड़ा डिसीजन ले लिया फाइनली हाँ तो डिसीजन के ऊपर काम करने के लिए अभी जा रहे हैं और फाइनल थप्पा लगा कर आज आएंगे अभी
ठीक है, तो वो क्या क्या थप्पा लगाएंगे वो मेरे ब्लॉग में देखिएगा, मजा आ जाएगा। ठीक है, तो किंजल अभी थोड़ी हवा में उड़ेगी। थोड़ी नहीं, बहुत हाँ। बहुत क्योंकि ज्यादा। वर्षों बाद आज उसकी विश पूरी होने वाली है। हाँ, हर किसी का कुछ ना कुछ सपना होता है और वो पूरा होता है। ड्रीम पूरी થશે। हाँ, उसका ड्रीम मतलब बहुत जब पढ़ती थी तब मतलब का। छोटी थी, कॉलेज तब का से। तब से था मेरा। हाँ, तो आज फाइनल। फाइनल ये टाइम आ गया है अभी। तो अभी जीजा आज उसका ड्रीम पूरा करने वाले हैं, तो चलिए चलते हैं सब लोग। चलिए चलते हैं और आपको दिखाते हैं। चलिए। चलिए फ्रेंड, अभी 8 बज गए हैं और जीजार और किंजल चले गए चलाला, और बहुत मस्त सरप्राइज लिए किंजल के लिए। और क्या लिया है वो तो जीजा के व्लॉग में दिखाएंगे। कल का वीडियो मेरा बहुत मस्त आने वाला है, मस्त स्पेशल आने वाला है। और अभी ये वीडियो को एंड करती हूँ, तब तक आप मेरे वीडियो को लाइक कर दीजिए, शेयर कर दीजिए और सब्सक्राइब भी कर दीजिए। और मिलते कल नए व्लॉग के साथ। गुड नाइट एंड जय स्वामीनारायण, बाय बाय।